ભગવાન શ્રી સોમનાથ મહાદેવને અર્પણ કરેલા વસ્ત્ર પ્રસાદી લોકોને વિતરણ કરતા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ. નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે નાંદોદ મામલતદાર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલા ભગવાન સોમનાથ મહાદેવ વસ્ત્ર પ્રસાદ વિતરણ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના ભાવિક ભક્તો તેમજ ગરીબ જરૂરિયાતમંદ લોકોને સૌરાષ્ટ્રના સાગર કાંઠે આવેલું ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને ભાવિકો દ્વારા અર્પણ કરેલા વસ્ત્રો પ્રસાદ રૂપે ચીકી અને લાડુઓનું લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરીને ભાવપૂર્વક દર્શન કરીને રાજ્યના સૌ નાગરિકોની સુખાકારીની પ્રાર્થના કરી હતી. તેમણે સૂચનને ટ્રસ્ટે સહજ સ્વીકારી, જેના ભાગરૂપે રાજ્ય સરકાર વતી નર્મદા જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી ભાવિ ભક્તો સુધી પ્રસાદ પહોંચ્યો છે. ભાવિકોના મુખ પર પ્રસન્નતા અને ખુશી જોવા મળી હતી અને ભગવાનના પ્રસાદને સહજ સ્વીકાર કર્યો હતો. આજરોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સોમનાથ મહાદેવ ટ્રસ્ટ તરફથી જરૂરિયાતમંદ ગરીબ લોકોને, બહેનો અને ભાઈઓને સાડીનું, પ્રસાદનું અને જબ્બાનું વિતરણ ગુજરાત સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા 23મી તારીખના રોજ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કર્યા પછી સમસ્ત ગુજરાતમાં દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને સાડી અને પ્રસાદ અને ભાઈઓ માટે જબ્બાનું વિતરણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં દરેક તાલુકામાંથી 200થી વધારે લોકો ઉપસ્થિત રહ્યા અને એમને આ ભગવાનની પ્રસાદી અર્પણ કરવામાં આવી અને તેમના જીવનની મંગલ કામના માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા પ્રાર્થના કરવામાં આવી અને તેમનું શારીરિક સ્વાસ્થ્ય અને એમના જીવનમાં નાની મોટી જે પણ કંઈ તકલીફો હોય એ તકલીફો દૂર થાય એ માટે ભગવાન સોમનાથને પ્રાર્થના પણ કરવામાં આવી.